તો મિત્રો કે ડુંગળીના ગાંઠિયા ધીરે 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 હવે જે છે બનવા મળ્યા છે। તો જુઓ ફેમિલી એટલું કાંઈક જે છે પ્રેશર આવી રહ્યું છે। આપણે ડુંગળી અંદર સરસ મજાનું પાણી આવી રહ્યું છે ડ્રીપ થી। જુઓ તમે આ છે આપણું બ્લેક કોડો એટલે ગાડી છે આપણી। હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ નવો વિડીયો। કેમ છો? બસ સ્વાગત છે તમારું આપણી ચેનલના વધુ એક નવા વિડીયોમાં। એક મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો ને આપણે લોંગ વિડીયો નથી બનાવ્યો। એકચ્યુઅલી આપણે મિની વ્લોગમાં હવે કન્ટિન્યુ કર્યો છે ને એમાં જ અમારો જે સપોર્ટ છે એની તો હું વાત કરું તો એવો બધો સારો સપોર્ટ મિની વ્લોગમાં મળી રહ્યો છે। તો એના કારણે આપણે લોંગ વિડીયોને બનાવવાનું ઘડીક સાઈડમાં મૂકી દીધું, પણ આપણે ભૂલાય તો ન જાય એટલે હું પાછું જોઉં છું કે મને ભૂલાય નથી ગયું ને। તો સવારમાં એકચ્યુઅલી 11 વાગ્યા, અને સવાર ન કહેવાય એટલે તમને ઘડિયાળ ન દેખાડો, પણ વાગી ગયા 11। આપણે કરેલું છે ડુંગળીની અંદર પાણી પાવા માટે મોટરને શરૂ। ડુંગળીની અંદર ચાલી રહ્યું છે 5મી વખત પાણી। તો ડુંગળી કેવડી થઈ, ડુંગળી મોગરા પણ આવી ગયા। તમને હાલો ડુંગળી બતાવું। લેસ આમ તો જુઓ મિત્રો, રસ્તા ઉપરથી હું જાતો હતો ને મને જોવા મળી ગયો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર। જુઓ તમે સરસ મજાના મોરલા જે છે અહીંયા છે ભાઈ આપણું ફિલ્ટર। એકચ્યુઅલી ડુંગળી આપણે ડ્રીપમાં આ વખતે બનાવેલી છે જુઓ તમે, અને સરસ મજાનું અહીંયા પ્રેશર પણ દેખાઈ રહ્યું છે। તમને બતાવું બાજુ, ચાલો તો જુઓ ફેમિલી એટલું કાંઈક જે છે પ્રેશર આવી રહ્યું છે। તો મારા વાલીડાઓ આપણે ડુંગળી સોંપી અને ઘણો બધો સમય થઈ ગયો, ઓલમોસ્ટ 2 મહિના અને માથે 10 દિવસ જેવો સમયગાળો થઈ ચૂક્યો છે, બરોબર। તો ડુંગળી પણ સરસ મજાની થઈ ગઈ છે। હવે કદાચ 10 દિવસ થયા ને હવે 20 દિવસ જેટલો સમય જે છે લાગશે ડુંગળીને પાકતા। ડુંગળી ઓલમોસ્ટ સારામાં સારી છે, કાંઈ ઘટે નહીં। એમાં પછી ડ્રીપમાં બનાવેલી છે મારા વાલીડાઓ એટલે એમાં તો કાંઈ ઘટે જ નહીં। આપણે ડુંગળી અંદર સરસ મજાનું પાણી આવી રહ્યું છે ડ્રીપથી। જુઓ તમે આમ પાણી બધે નીકળી રહ્યું છે, ધીમે ધીમે ટીપે પાણી હાલે। પણ અહીંયા આપણે બનાવેલી છે થોડીક એવી રાય। તમારો કોઈને રાય ખાવી હોય ને ભાઈ તો ભાઈ મારા ઘરે આવી જાવ તો હું તમને રાય આપી દઈ। રાય એવું એમાં પાછા ધાણા હોતી ને છે, તમારે ધાણા બાણા કોઈને જોતા હોય તો આવી જાવ ભાઈ। કોથમરી તો મિત્રો કે ડુંગળીના ગાંઠિયા ધીરે 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 હવે જે છે બનવા મળ્યા છે। તમે જાઓ, હા મારે વાલડી પાકી એ હબ દેખાય નહીં। ડુંગળીમાં છે ને ભાઈ જો આવા મોગરા સરસ મજાના આવી ગયા છે। આ મોગરા છે, આપણે તો આખા નથી ભાંગતા, બરોબર। અડધા ભાંગી છીએ, બધે આખા ભાંગી નાખે, પણ આપણે અડધા ભાંગવાના હોય, બરોબર। તો ભાઈ ડુંગળી લાટો મારતો ઇમરજન્સીમાં હું આવી ગયો ઘેરે દવાની બોટલ લેવા। એકચ્યુઅલી મારા પપ્પા જાય છે મોવા, તો દવાની બોટલને આપણે એકચ્યુઅલી ચેન્જ કરાવડાવવાની છે, એટલે બદલાવવાની છે। ઈળુની સ્પેશિયલ દવા છે, કંઈક મોંઘી આવે થોડીક એ, બરોબર। પણ આની એની વિનાની બીજી આવે ને એ નાખવાની છે, કેમ કે એની આપણે જરૂર છે, આની જરૂર નથી। પણ કાંઈ વાંધો નહીં, આપણે આને બદલાવી નાખશું, રિપ્લેસ કરી નાખશું, બરોબર। ઈળુની દવા નાખવાની છે એકચ્યુઅલી વાલોળમાં ને જુવારમાં। અહીંયા છે ને ભાઈ અહીંયા અમારો કાળજાનો કટકો છે અને ઢાંકીને એકચ્યુઅલી કેમ રાખ્યો આપણે ખબર તમને? આ છે આપણો બ્લેક કોડો, એટલે ગાડી છે આપણી। એકચ્યુઅલી આપણે નવી ગાડી લાવ્યા પછી આની ઉપર આપણે એક પણ વિડીયો નથી બનાવ્યો। તમે સમજી શકો કે એકચ્યુઅલી મારી કે ટાઈમ નથી, નકર ગાડી આપણે લીધી છે। આપણો કાળજાનો કટકો છે, કાંઈ ઘટે નહીં દિલને, ગમે એવી ગાડી આપણે લઈ આવ્યા, પણ એકચ્યુઅલી હકારવાનો ટાઈમ નથી। 15 દિવસ ગાડી લાવ્યા નથી, હજી 80 કિલોમીટર ગાડી આલી। તમે સમજી શકો ગાડી આપણે કેટલી હકારીએ એમ। મુદલ 80 કિલોમીટર આલી, ઓલા લેવાવાળા લેવા ગયા ને એવડે કહે શોરૂમ વાળા કે એટલી હા કરવાની હતી। કાંઈ વાંધો નહીં, પણ હજી નંબર પ્લેટ નથી આવી। નંબર પ્લેટ આવી જાય પછી આપણે એને ચોતરા ઘડી નાખવાના છે, ચોતરા। આપણે ક્યાં પગ્યા હતા એકચ્યુઅલી મેં તમને આગળ બતાવી, ગાડીની દવાની બોટલ લેવા જોઈએ એવું કરતો હોય ને પાછળ ડુંગળી આવી જાય જવો, કેમ કે એકચ્યુઅલી ડુંગળીમાં પાણી શરૂ છે એટલે અહીંયા રહેવું પડે। પાણી વાળવાનું ન હોય, પણ મારો ભાઈ કંઈક ડુંગળી ખેંચાઈ ગઈ હોય તો હું તમને વાત એ કહેવાનો હતો કે ડુંગળીના જો મારા ભાઈ આ વખતે 500 રૂપિયા સબી જાય ને, એટલે આવી જાય ને તો મારો ભાઈ મેળ આવી જાય, આપણો બેડો પાર થઈ જાય, સમજો તમે। તો ડુંગળી 500 શું કરવાની છે આપણે ખબર? આપણે કાંઈ કરવાનું નહીં, એકચ્યુઅલી આપણે ગાડી લાવવાની હતી તો આપણે ડુંગળી વેસાણા પહેલાં ડુંગળી પાક્યા પહેલાં લઈ આવ્યા, એટલે લાવવાનું તો કાંઈ છે નહીં, પણ 500 આવી જાય તો સારું યાર, આપણે મજા આવી જાય બી હો એલા ભાઈ। 500 આવી જાય તો મોજ પડી જાય, ચાલો થઈ જાય। હે ગાઈઝ, વેલકમ બેક ટુ નવો વિડીયો। એટલે સોરી ગાઈઝ, વિડીયો તો એનો છે પણ કપડાં બપડા ચેન્જ કરી નાઈ ધોઈને થઈ ગયા છીએ આપણે કમ્પ્લીટ। એકચ્યુઅલીમાં પાછા ડુંગળી આવી ગયા છે, એનું રીઝન એક જ છે મિત્રો કે સુબહ हमने 9 बजे अपने कुएं की मोटर को हमने चालू किया था, लेकिन कुएं की मोटर का पानी कितने बजे तक चला पता है आपको? 12:15 पर हमारे कुएं में पानी खत्म हो गया और मोटर हो गई बंद। और अभी फिलहाल बजे हैं करीब 2 बज चुके हैं। तो 2 बजे हैं, मैं आया हूँ इधर देखने के लिए कि कितना पानी पी चुका है अपनी प्याज, ऑनियन में अभी कितना पानी
जो है वो चला है, आपको भी देखना है, आपको देखना ही होगा ना यार। आप मेरे वीडियो में यहाँ तक आए हैं और मैंने आपको इतना सब कुछ सुना दिया है, तो आपको भी दिखाना बनता है। देखिए गाइस, हमारी ऑनियन में जो है थोड़ा थोड़ा पानी पिया नहीं है, लेकिन ऑलमोस्ट जो है वो 80% पानी पी चुका है। देखिए ऑनियन का गाठिया भी बड़ा बड़ा हो गया है, लेकिन टूंक समय में अभी जो है हमारा ऑनियन भी निकलने वाला है। अभी करीब करीब ये ऑनियन जो है वो 20 दिन रहेगा, या वो तो मैंने सब भी आप लोगों को बोला था। लेकिन इसके मोगरे देखिए, आपको इसके फूल देखिए आप। तो अभी जो है वो थोड़ा सा पानी बच गया है। आई थिंक मेरे को 1 घंटे से ज़्यादा अभी भी मोटर चलाना पड़ेगा। अभी मैं 1 घंटा जो है वो मोटर को चलाऊँगा, तो जो है ऑनियन पी जाएगा, એટલે પાણી પી જાય। ऑनियन इज वाटर इज कूल आई वाई नॉट। लेकिन अभी 1 घंटा और मेरे को मोटर चलाना पड़ेगा। लेकिन कुएं में पानी नहीं था, तो अभी 2 बजे है, लेकिन 3 बजे फिर मोटर चालू होगा। હવે મિત્રો તમારી જાણકારી માટે હું તમને કીધું કે આના ખેતરમાં લગાતાર 3 વર્ષથી આપણે ડુંગળીને સોંપતા આવીએ છીએ, અને આ વર્ષે પણ ડુંગળીની હાલત તમે જોઈ શકો છો, સરસ મજાની ડુંગળી છે। આની અંદર કંઈક લોદરને કંઈક ઓછા રાખવાની, લોદર નહીં વધવા દેવાની જે દવા આવે ને એ નખાઈ ગયેલી છે, એટલે ઉપરલા જેસી પાંદડા જેસી થોડા થોડા બળી ગયા। આની અંદર આપણે 2 વખત નાખ્યું યુરિયા અને મોરસ્યું, આ 2 ખાતર 2 વખત, 1 વખત નાખી દવા હુમિક, બરોબર। તો આ રીતની હાલત છે ડુંગળીની। એટલું આપણે માં કાંઈ લાટ બધો કંઈ ખર્ચો નહીં કરી નાખ્યો, બસ એટલું કર્યું આપણે। 2 વખત ખાલી દવા છાંટી ઈળુની ને થ્રીપની, ઝીણી ઝીણી જે ફૂદડી આવે ની। બાકી જુઓ તમે, દવા મેં તમને કીધું એટલી છાંટી આપણે, બીજું કે આમાં લાંબા ખર્ચા ભાઈ આપણે કર્યા નથી। બસ ખાલી થોડીક એવી ડુંગળી થઈ જાય એટલે લાટ આપણે દર વર્ષે થાય ને એટલી થઈ જાય ને, બસ યાર મોજ પડી જાય, કાંઈ ઘટે નહીં। મને લાગે ત્યાં સુધી આજનો વિડીયો આપણે પૂરો કરી દેવો જોઈએ। 1 મહિના પછી વિડીયો આપણે અપલોડ કરી રહ્યા છીએ, તો વિડીયોને આજે આપણે એન્ડ કરી દઈએ છીએ, કેમ કે વિડીયો લાંબો ન કરાય। આમ તો થઈ જ ગયો છે લાંબો, પણ વાંધો નહીં, બને તો કોશિશ કરતો રહીશ કન્ટિન્યુ વિડીયો અપલોડ કરવાની। તો મારા વાલેડાઓ સપોર્ટ કરતા જજો, જે કાંઈ પણ મારાથી બનશે એવો વિડીયો બનાવતો રહીશ। બાકી સપોર્ટ તમે કરશો તો આપણે રેગ્યુલર બનાવીશું। મળી બીજા નવા વિડીયોમાં, નવા તમે ત્યાં સુધી રામે રામ ડાયરાને।